હું કિસલો માલધારી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજ આપણે જવાનું છે ખોડાદા, એ અત્યારે સાંજે, કાલે અમાસ છે એટલે અમા ફરવા જવું પડે આપણે ખોડાદા, આપણે જવાનું છે। અત્યારે તો મારે મારા કલેજાને તેડવા જવું, તેડી આવું, પછી બ્રાહ્મણવા જવું ગાડી લેવા, ત્યાંથી ગાડી લઈ આવી આપણે રાકાને કીધું હતું પાણીપુરી બનાવવાની, એટલે પાણીપુરી ઘેરે આગળ આપીને પછી આપણે જવાનું છે ખોડાદા। એટલે હું તમને રસ્તામાં મળતો રહું પાછો। હું ને દીપિન બે પૂગી જાય રાકાની રેકડી આવે ને, રાકાએ હકલી લીધો, હવે રાકાને ગોતવો પડ્યો, પછી પાણીપુરી પાર્સલ કરશે, પછી આપણે ઘેરે દેવા જાઉં ને પછી આપણે બ્રાહ્મણવા જવાનું થાય। હવે રાકાને હું ગોતી લઉં એટલે પાણીપુરી બનાવી દે ને પછી હું ઘેરે દઈ આવું। રાકાને હું ગોતતો હતો ને રાકો આવી ગયો, જોઈ લો। હવે એ પાણીપુરી બાંધી દે એટલે આપણે ઘેરે દઈ આવીએ। હવે અમે પાણીપુરી લઈને ઘેરે પૂગી જાય, હું ને દીપિન બે, બેનને પાણીપુરી આપી દીધી, બેન પાણીપુરી લઈ હવે ખાવા વર્ગી જાય ને હવે આપણે જવું બ્રાહ્મણમાંથી આવીને પછી આપણે જવાનું છે ખોડાદા। હું ને દીપિનભાઈ પૂગી જા બ્રાહ્મણમાં ગાડી લેવા, ગાડી પડી આમ અમે તોલું બહાર દેખાય એ રૂમમાં, હવે ગાડી કાઢી હવે પછી આપણે જવાનું છે, પછી ઘુસ્યા જઈએ એકને તેડવાના એટલે તેડી લઈએ, પછી હું ને દીપિનભાઈ ભાગીએ, ગાડી કાઢી લીધી, હવે આપણે જવાનું છે ખોડાદા। એટલે આપણે જાઉં ઘુસ્યા, એક ભાઈને લેવાનો છે, ભાઈને લઈને પછી આપણે જવાનું છે બ્રાહ્મણમાંથી અમે ભૂગી જાય ઘુસ્યા ભૂગી જાય તો દીપિનભાઈ આપણે કહે કે મારે ચશ્મા તો જોશે છે, પછી જ કે જવા ખોડાદા, તો હાલો વાંધો ને આપણે ઘેર જઈ આવીએ કે ચશ્મા લેતા આવીએ ને પછી જઈએ। હું આપણે જયદીપભાઈ પરમારને લેવા જવાના છે, એટલે હવે બિપિનભાઈ ચશ્મા લઈને આવે પછી જઈએ એને લેવા, અને લઈને પછી આપણે જવાનું છે ખોડાદા। જયદીપભાઈ ગાડી આવી ને હું ને દીપિનભાઈ બેસીશું પાછળ, એટલે હવે પૂગી જાય જયદીપભાઈને ઘેર। અમે પૂગી જતા જયદીપની ઘેર, જયદીપને અમે અહીંને ડેલે ગોતતા જાય નીકળો આમથી જોઈ પવન તારાનો, હવે આઈલો આવે એટલે હવે આપણે જવાનું છે ખોડાદા, હવે નો સ્ટોપ, પછી સીધી ગળું જઈને રોકા છે ખોડાદા જતા હતા ને હવે અમે પૂગી જાય ગળું આપણા મા ભવાની હોટલમાં, ચા પાણી પી લે આ બે, હું તો પીતો નથી, માવો બાવો ખાઈ લઈએ પછી આપણે પાણી બાણી પીને પાછા જઈએ ખોડાદા, સોડા બોડા ને ચા પાણી પીને હવે અમે હાલતા થઈ ગયા પાછા ખોડાદાની ઘેર। આ બે ગાડીયા ચડી ગયા, મને કે તારે આવવું તો બે કે બાકી અમે તો ભાઈ ગયા, હવે હું બે જા બાકી આ મૂકીને વહી જાય। અમે પૂગી ગયા હવે ખોડાદા જવાના રસ્તે, આ જોઈ લો બોર્ડ આવી છે, હવે આમ હવે જઈએ અમે આગળ, હવે તમને સીધા મંદિરના ગેટ મેરે જઈને મળું પાછું। અમે પૂગી ગયા ખોડાદા ગાત્રાળમાના મંદિર, તમે જોઈ લો આ મંદિરના ગેટ ને નજારો ને તમે જોઈ લો, ટ્રાફિક છે ફૂલ, દર વખતે કરતા આજ વખતે વધારે ટ્રાફિક છે, એટલે હું તમને અંદર જઈને બતાવું કેવડી ટ્રાફિક છે એ બધી, હું તમને બતાવું અંદર મંદિરનો નજારો જોઈ શકો છો, આખા મંદિરનો નજારો છે, પબ્લિક તમે જોઈ લો ખાલી, સવારે અમા છે ને તે બધા દર્શન, આપણે આજ મોટું પગું જોઈ લઈએ એ પાછળ તમને મળે। દર્શન થયું આપણે નીકળી ગયા બાજુ, હવે આ બે આગળ છે, હું એને પાછળ છે, ધીરે ધીરે ગાય બાજુ પછી અમે ભૂગી જા ગળું જોઈ લો તમે, થઈ ગયો વરસાદ ચાલુ એટલે હવે અમે દુકાને ઘડીક સપરાય છે બેસી લઈએ, પછી હાલતા થાય પછી પાછું મળું તમને, ચા પાણી નાસ્તો કરીને હવે અમે હાલતા થઈ ગયા ગુસ્સા બાજુ જતા હતા ને તો ગાડી આંકવામાં આ બે બાજે, એક કે શું આવીક ને એક કે શું આવીક, મેં કીધું કે તમે બે રહેવાઈ ગયો હું આંકી લો બીજું હું, હવે સમાધાન થઈ ગયા, હવે આપણે કલેજો ચડી ગયો ગાડી ઉપર, હવે હું બે જાઉં ગાડીમાં ને હવે ભાગ્ય ગુસ્સા બાજુ, ગળુંથી અમે નીકળી ગયા ને અમે પૂગી ગયા જંગર પૂગી ગયા આપણે પાણી પીવા, આ ભાઈ કોઈ ખારો છે તો અહીંયા જાય ગોરો રાખ્યો, એટલે ત્યાં અમે પાણી પી લીધું, બીપીને પી લીધું, આપણે આ જયેશભાઈએ પી લીધું, હવે માવો બાવો ખાય ને હવે અમારે જવાનું છે પાછું ઘુસિયા જઈને પાછું જવાનું છે બ્રાહ્મણમાં, આ ગાડી છે ને મૂકવા, કાંઈ વાંધો નહીં, હવે તમને એમ આગળ જતા મળું પાછો ખોડાદાથી અમે પૂગી ગયા બ્રાહ્મણ, હવે ગાડી મૂકી દીધી, હવે આપણે જવાનું છે પાછું ઘુસિયા આપણી ગાડી લઈને।
હવે આવીને હવે અમે પૂગી ગયા ઘૂંસ્યા આપણે હિતરાયમાના મંદિરે બધા. આ બે આવીને હાથું પગું ધોવા વર્ગી. હું હાથું પગું ધોઈને ગાડીએ બેસીને હું કહું ક્લિપ ઉતારી લઉં ને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીને જ છે.